ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો। ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા આ તણાઈને આવતી લાશ અંગે પોલીસને સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પુરુષના મૃતદેહને કેનાલની બહાર કાઢ્યો હતો। આ અજાણ્યો પુરુષ ક્યાંનો છે, કોણ છે અને કેવી રીતે નર્મદા કેનાલમાં ડૂબી ગયો હશે તેની ઓળખ સહિતની તમામ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। रोकी लो सारे धीरे धीरे આવતી હોય તો ચાચી લો ને યાર આ દાદા બસ આ એક કરું આ કેનાલમાં અમને ખબર પડી કે લાશ આવે છે। અહીં હોટલ છે ચનવાડા, અહીંયા આગળ એક ભાઈ રહે છે, એમનો મારા ઉપર ફોન આવ્યો કે લાશ આવી રીતે આવી છે, તો અમે ઘરેથી લાશ કાઢવા માટે આવ્યા હતા। અમે કઈ રીતના કરી એટલે બધા ભાઈબંધો આવ્યા, પોલીસ આવી, દોરા બાંધીને આ ભાઈ પહેલો મેં પડ્યો, પછી આ ભાઈ પડ્યા, પછી ભાઈબંધો હતા એમને સપોર્ટ કર્યો અને અંગાતે બધા મળીને લાશ કાઢી બહાર। ના, એવું કઈ ખબર નહીં પડી।